હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી દાદા હનુમાન અને જય શ્રી રામ। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર જડ્ડુ વ્લોગ્સમાં। તો આજે એટલે કે આપણું જે તમને ખબર જ છે કે આપણે એક ફાઉન્ડેશનની શરૂઆત કરી છે, આપણું જય શ્રી દાદા હનુમાન ફાઉન્ડેશન। અને એ ફાઉન્ડેશન અને આપણા કાર્યથી જોઈને આપણને એક કહેતા પહેલાં તો ઘણો આનંદ થાય છે કે આપણું જે મિત્ર એટલે કે અમારા મોટા ભાઈ સમાન, જે મિત્ર પણ કહી શકાય કે મોટા ભાઈ સમાન કહી શકાય, જેમનું ફાઉન્ડેશન છે જે સ્પર્શ ફાઉન્ડેશન, જે હર વર્ષે લગભગ 3 વર્ષથી સમૂહ લગ્ન કરાવી રહ્યા છે। અને આ વખતે પણ 33 જોડા એમના સમૂહ લગ્નમાં જે માત્ર ખાલી મા બાપ વિહોણી દીકરીઓને માત્ર ને માત્ર ₹1 ભરીને સમૂહ લગ્ન કરાવી રહેલી જે સ્પર્શ ફાઉન્ડેશન ટીમ અને જેના ફાઉન્ડર નયનસિંહજી ગોહિલ, જે આપણા મોટા ભાઈ સમાન મિત્ર છે, તો એમના ત્યાંથી આપણને જય શ્રી દાદા હનુમાન ફાઉન્ડેશનને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। તે બદલ નયનસિંહજી એટલે અમારા મોટા ભાઈ સમાન મિત્ર અને સ્પર્શ ફાઉન્ડેશન ટીમ, આપનો ખૂબ ખૂબ આભાર અમને આમંત્રણ આપવા બદલ। અને તો બસ અમે અને અમારી ટીમ, ઘણા મિત્રો પાછળ આવી રહ્યા છે અને ઘણા મિત્રો મારી સાથે છે અત્યારે, જે આપણી ટીમના જે મિત્રો છે બધા, તો અમે બધા અત્યારે આવી ગયા છે જે સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યું છે ત્યાં આગળ। તો અત્યારે અમે ત્યાં આગળ પહોંચી ગયા છે, તો ચલો હું ત્યાંનો તમને આખો વ્યૂઝ બતાવું અને હવે અંદર જઈને આખું બતાવું। અને ઘણા એવા બધા મહેમાનો આવવાના છે જેમના હું તમને નામ કહીશ અને બધી જ વસ્તુ હું તમને બતાવીશ। તો ચલો વધારે વાત કર્યા વગર આપણે ડાયરેક્ટ મળીએ ત્યાં આગળ નયનસિંહજીને, ચલો। તો હાલ અમે ત્રણેય મિત્રો, આપણે તમને ખબર છે જીગરી અંકિત રણા, પછી આ આપણો ભાઈ છે, આપણે સૌ આખી ટીમ, હજુ બીજા બધા પાછળ આવે છે આપણા મિત્રો, જે આપણું જે ફાઉન્ડેશન છે જય શ્રી દાદા હનુમાન ફાઉન્ડેશનના બધા જ મિત્રોને આમંત્રણ મળ્યું છે, તો બધા આવે છે। તો ચલો અત્યારે હું તમને જઈને જે ફાઉન્ડર છે નયનસિંહજી ગોહિલ, આપણા મોટા ભાઈ સમાન ખાસ મિત્ર એવા આપણા, એમને હું તમને મળાવું અને આખો અંદરનો વ્યૂઝ લઈશ અને આખું તમને બતાવું છું। અને ઘણા એવા મોટા મોટા મહેમાનો, સ્વયં જે મોટા મોટા કાર્યકર્તાઓ છે, ઘણા બધા આવવાના છે, તેમના હું નામ કહીશ અને બધા સાથે તમને મળાવીશ અને તમને આગળ કહીશ। તો ચલો જોડાયેલા રહેજો, બહુ જ મજા આવવાની છે, તો ચલો। વાઘેલા કેટલા છે? વાઘેલા માટે કહો એ વાડા ના હોય વાંગના, બગલા ના હોય નાગના। Come on.
ગરબારા વાગેલા ગરગાટ રે રાતના કે અમારે યુવરાજ ફિલ્મ સ્વાગત થાય પછી પ્રવચન કરે પણ નિકીબા નવું કરવું કે નિકીબા મારો તલવાર લઈ જાય અને જાડેજા મારો પાડી આમ એક લાઈવ ખબર પડે કે ગમે તો પેપર વાળાનો આવી બની એટલે યુવરાજ જાડેજા માટે અમારે જબરજસ્ત તાલીમ થઈ જોઈએ કારણ કે ઘરમાં ચોરી થાય એ ચાલે પણ કોઈ જગ્યાએ વિદ્યાની ચોરી થાય એ ના ચાલે એટલા માટે આટલા બધા 33 તાલુકા છે 33 જિલ્લા છે અને 256 તાલુકા છે અને બરોબર 10,000 ની ઉપર ગામડા છે પણ એક જ મરદ છે કે જે વિદ્યા માટે કામ કરે છે શિક્ષણ માટે કામ કરે એટલા માટે અમારા યુવરાજ જાડેજા મને જોરદાર તાળી અને આજના પ્રસંગને અનુરૂપ યુવરાજ વિનંતી કે બે શબ્દો કહે ખાસ કરીને આજે જે આ પાવન પ્રસંગમાં ઉપસ્થિત થવાનું છે ત્યારે અવાજ બેસી ગયો છે થોડુંક આપણું આઉટ ઓફ ધ સિલેબસ છે આ બધું પણ છતાં પણ જે સ્પર્શ ફાઉન્ડેશન જે ખરેખર આ ઉમદા કાર્ય કરી રહ્યું છે તો એના માટે સૌપ્રથમ આપણે નયનસિંહની સંપૂર્ણ જે ટીમ ઉપસ્થિત છે એના માટે આપણે ખરેખર તાળીઓથી પહેલા એમને વધાવી લઈએ અને જે અત્યારે ખાસ કરીને જે પ્રસંગો ચાલી રહ્યા છે એમાં ચૂંટણી પણ એક પ્રસંગ જ છે ચૂંટણી પણ એક અવસર જ છે ચૂંટણી પણ અત્યારે ચાલી રહી છે એમાં અત્યારે સમૂહ લગ્ન પણ ચાલી રહ્યા છે એટલે બધી જ જગ્યાએ જવા આવવાનું રહેતું હોય છે ક્યારેક સમય નથી આપી શકાતો પરંતુ નયનસિંહનો અમારો ખૂબ આગ્રહ હતો કે ના તમારે આવવું જ પડશે એમાં નહીં ચાલે અને સવારથી લઈ ગઈકાલ રાત સુધી બહુ ફોન કર્યા કે ના આવવું તો પડશે જ બાપુ એટલે નયનસિંહ ચોક્કસપણે તમારી માંગ રાખ્યું છે અને અત્યારે જે રીતે કહી શકાય કે મારી સામે જે દંપતીઓ નવલા દંપતીઓ બેઠા છે જે પાવન પ્રભુતામાં અત્યારે પોતાના પગલાં પાડી રહ્યા છે ત્યારે એમને માં જગદંબા માં આશાપુરા માં જોગમાયા ખૂબ આશીષ આપે એવા આશીર્વાદ કેમ કે આ જે સમૂહ લગ્નનું જે આયોજન થયું છે એ સમૂહ લગ્ન અત્યારે વર્તમાનની અંદર જે કહી શકાય કે જે મોટા ખર્ચાઓ છે દૂષણો છે એ દૂષણોથી બચાવવાનું એક ઉમદા કાર્ય એ સ્પર્શ ફાઉન્ડેશન કરી રહ્યું છે અને સ્પર્શ ફાઉન્ડેશનનું આ જે ઉમદા કાર્ય છે એને ઘણા બધા સામાજિક કાર્યો છે એમાં ના જ નથી પરંતુ આ સ્પર્શ ફાઉન્ડેશનનો સૌથી વધારે આ ત્રીજા સમૂહ લગ્નમાં મને ઉપસ્થિત થવાનો એક અનેરો અવસર મળ્યો છે પહેલા સમૂહ લગ્નમાં પણ ઉપસ્થિત હતો બીજામાં પણ ઉપસ્થિત હતો અને ત્રીજામાં પણ તમને આમંત્રણ આપ્યું છે ખરેખર આ જે તમારું જે ઉમદા કાર્ય છે એને પણ હું એક કહું છું માતાજીને પ્રાર્થના કરું છું કે આને કોઈની નજર ન લાગી જાય કારણ કે આ ઉમદા જે કાર્ય થઈ રહ્યું છે એમાં પણ ઘણા વિઘ્નો આવતા હશે હું માનું છું સમજુ છું કારણ કે જાહેર જીવનનો માણસ છું આ ઉમદા કાર્યમાં પણ ક્યાંક ને ક્યાંક વિઘ્નો આવતા હશે પરંતુ એ વિઘ્નોમાંથી તમે પાર થઈ એમાંથી અત્યારે ક્યાંક ને ક્યાંક આગળ વધી રહ્યા છો તો માં જગદંબા હંમેશા તમારી ઉપર પણ આશીર્વાદ
અમારા ક્ષત્રિય સમાજની બહેનોને નિકિતાબા તલવારની ટ્રેનિંગ આપે છે કે રાણી લક્ષ્મીબાઈ જેમ લડી હતી એના રાજ્ય માટે, એના દીકરા માટે, એની જનતા માટે, એવી રીતે હિન્દુસ્તાનની તમામ લેડીઝ પોતાની પગભેર થાય અને પોતાની જાતે પોતાનું રક્ષણ કરી શકે એના માટેની તૈયારી કરે છે. તો આપણે નિકિતાબાનું આપણે એમનું હાર્દિક સ્વાગત કરીશું. મારા સ્પર્શ ફાઉન્ડેશનના તમામ બહેનો એમનું હાર્દિક સ્વાગત કરશે. જય શ્રી દાદા ફાઉન્ડેશન એમનું સ્વાગત કરે છે. રામ મલદારી, રામ મલદારી. અને બરોબર મારો મલદારી સમાજ હોય એટલે આવું કહેવાય, ગો 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 મારો, ગો 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 મારો, ગો 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 મારો. ચાલુ કરી તમને સ્પર્શ ફાઉન્ડેશનનું કામ ગમ્યું હોય તો લાઈટ ચાલુ કરો અને મોબાઈલ ના હોય તો બે હાથ ઊંચા કરો. બરોબર, અને તાલી પાડજો બધા માટે. Here, there, everywhere, તમારી એક બીજું પાકીટ મળ્યું છે, ગુલાબી છે અને ઉમર ઝટપટ હા તો મિત્રો તમે જોયું જે રીતે કે કઈ રીતનું સમૂહ લગ્ન હતું, કઈ રીતનું અમે બધું પતાવ્યું. વધારે પડતો તો મેં વિડીયો ઉતાર્યો જ નથી કારણ કે બધા મહેમાનશ્રી આવવાના હતા તો એમને ભાગદોડમાં થોડું કામ હોય આ તે અને બધું. ફાઉન્ડેશન અમારા પરમ મિત્ર મોટા ભાઈ સમાન ભાઈ હતા એમનું હતું એટલે અમારે જોડે ને જોડે અને કામમાં હાજર રહેવું પડતું હતું. તો મેં વિડીયો વધારે પડતો શૂટ કર્યો નથી પણ જેટલો પણ કર્યો છે એ તમને મેં બતાવી દીધો છે. તો બસ અંતે એટલું જ કે તમે પણ આ રીતનું કાર્ય જરૂરથી કરજો અને જે આપણા સ્પર્શ ફાઉન્ડેશનની ઓલ ઓવર ટીમ છે અને ખાસ કરીને આપણા મોટાભાઈ સમાન નયનસિંહ તેમને હું તમને આજે તો વધારે મળવાનો ટાઈમ મળ્યો નથી કારણ કે એ પણ ઘણા એવા કામમાં હતા કારણ કે આટલું મોટું જે સેવાનું કાર્ય કરી રહ્યા હતા એટલે તેમને હું પર્સનલી તમને એકવાર જરૂરથી એમનું ઇન્ટ્રોડક્શન કરાવીશ અને એનો વિડીયો હું પર્સનલ મૂકીશ. તો બસ અંતે તમે પણ આ રીતનું કાર્ય કરો. આવી નાનામાં નાની
ફૂલ નહીં તો ફૂલની પાખડી આપીને આવી સેવા કરો અને સેવાકીય કાર્યમાં જોડાઓ, કારણ કે બધી રીતનું માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. પછી બેજુબાન જીવ પ્રાણીઓ પક્ષીઓની સેવા એ પણ કરો, એ પણ કરવી જરૂરી છે. તો બસ તમારાથી થાય બને એટલી સેવા જરૂરથી કરજો. બસ વિડીયોને બને એટલો શેર કરજો અને ગમ્યો હોય તો લાઈક કરજો, અને આયા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણા નવા વિડીયો આવે તે આપના સુધી પહોંચી શકે. તો બસ ચલો છેલ્લે જય માતાજી, જય શ્રી દાદા હનુમાન.